જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ત્રીજા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ ખરેખર તો 31 થી 35 સુધી ભગવાન કૃષ્ણ સૌ જુદા જ પ્રકારની અર્જુનને ચર્ચા કરે છે કે આટલી આટલી વસ્તુઓથી તું નિષ્કામ ભાવે કર્મ કરી શકે. એમાં શ્રદ્ધાની વાત કરી, પછી બીજી ઘણી બધી વાત કરી, પણ 34મા શ્લોકમાં એટલા માટે ભગવાને વાત કરી, અર્જુનને વાત કરી કે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયોના વિષયોની અંદર રાગ દ્વેષ વ્યવસ્થિતો, એની અંદર રાગ અને દ્વેષ એક વ્યવસ્થાપન કરેલા છે અને એમનાથી તારે ખેંચાવું ન જોઈએ, આકર્ષિત થવું ન જોઈએ. એ જે પ્રમાણે રાગ અને દ્વેષ છે એમનાથી આકર્ષિત ન થવું જોઈએ. ભગવાને એની પાછળનું કારણ આપ્યું કે હિ અશ્ય પરિપંથીનો, કેમ કે આ જે સાધક છે ને એમના એ શત્રુઓ છે. મોક્ષના માર્ગમાં, મુક્તિના માર્ગમાં બંને શત્રુઓ છે અને એ એમાં રોડા નાખનારા છે, રાગ અને દ્વેષ. કોઈ પણ પ્રત્યે તમને રાગ થઈ જશે તો તમારી સાધના ત્યાં અટકી જશે અથવા અવડા માર્ગે ચાલી જશે, અથવા તો દ્વેષ થઈ જશે તો પણ એ જ થશે. હવે ભગવાન 35મા શ્લોકમાં અર્જુનને સ્વધર્મ વિશેની વાત કરે છે અને ગીતાજીના પ્રખ્યાત શ્લોકોમાંનો આ એક શ્લોક કે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મમ નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. મિત્રો, આ શ્લોક આપણે સમજીએ પહેલા એક થોડીક ચોખવટ કરી દઈએ કે આ શ્લોકને વક્તાઓ જ્યારે કોઈ ધાર્મિક પ્રવચન આપતા હોય ને ત્યારે આ શ્લોકને સંપૂર્ણ પ્રમાણે ધર્મની અંદર લઈ જાય છે. એટલે કે અત્યારે જે ધર્મના વાળા છે, હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, બૌદ્ધ છે, જૈન છે, એમની અંદર લઈ જાય છે અને એવું સમજાવે છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત. હવે ખરેખર ભગવાન કૃષ્ણ એવું કંઈ કહેવા જ નથી માંગતા કેમ કે એ વખતે જોઈએ ને તો આવું કોઈ ધર્મનું બાબતમાં હતું જ નહીં જે અત્યારે બધા છે. એમના અત્યારે જે ધર્મ છે એમના ઇતિહાસને ચકાસો તો આ બધું તમને નહીં લાગે. આ શ્લોક એમાં બંધ બેસતો નહીં થાય. ભગવાન કંઈક બીજું કહેવા માંગે છે. બીજું, કર્મયોગમાં ભગવાન આવું ધર્મ બાબતે શું કામ એકાબીજાને ઓલું કરે એમ? અને એ તો કૃષ્ણ છે. બીજું, ભગવાન કૃષ્ણ વિશે એવું કહેવાય છે કે જગતગુરુ છે, તો ગુરુ માટે બધા શિષ્ય સરખા. હું ક્લાસની અંદર અભ્યાસ કરાવું છું તો મારી સામે બેઠેલો પહેલી બેન્ચનો વિદ્યાર્થી અને છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી બધા સરખા છે. તો કૃષ્ણ આવું ન કરે. આટલો મોટો મહાન વ્યક્તિ, આટલા જ્ઞાની, આટલું બધા એમની પાસેના અનુભવ, પૂર્ણ પુરુષોત્તમ છે, આવું ક્યારેય ભૂલ ન કરે. એટલે ભગવાન એ કંઈક બીજું કહેવા માંગે છે. શું કહે છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ. શ્રેયાન એટલે શ્રેષ્ઠ છે, સ્વધર્મ એટલે પોતાનો ધર્મ, સ્વધર્મ કેવો તો કે વિગુણઃ, ગુણોની કમી વાળો, જેમની અંદર અમુક અવગુણો છે તેવો પણ જો પોતાનો ધર્મ હોય તો શ્રેયાન શ્રેષ્ઠ છે. હવે કોના કરતા શ્રેષ્ઠ છે તો કે પરધર્માત સ્વનુષ્ઠિતાત, સારી રીતે આચરવામાં આવતા પરધર્માત, પરધર્મ કરતા, બીજાના ધર્મ કરતા, જે ખૂબ સારી રીતે આચરવામાં આવે છે એવા બીજાના ધર્મ કરતા ગુણોની કમી વાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. ભગવાને પહેલી પંક્તિમાં આવું કીધું, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત. હવે ત્રીજા ચરણમાં શું કહે છે ભગવાન કે સ્વધર્મમ નિધનમ શ્રેયઃ. સ્વધર્મે પોતાના ધર્મમાં, નિધનમ એટલે મૃત્યુ, શ્રેયઃ એટલે કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં મરવું કલ્યાણકારક છે. પરધર્મ ભયાવહ, પરધર્મ બીજાનો ધર્મ ભયાવહ ભયપ્રદ છે અને બીજાનો ધર્મ છે ભયપ્રદ છે. હવે
સામાન્ય રીતે આપણને એવો અર્થ લાગે કે આપણો ધર્મ શ્રેષ્ઠ અને બીજાનો નથી સારો, ભલે ગમે તેવો હોય તોય, અને પોતાના ધર્મમાં મરવું શ્રેષ્ઠ છે, બીજાનો ધર્મ છે એ ભયપ્રદ છે. એટલે ઘણા લોકો અત્યારે કોઈ ધર્મ પરિવર્તન સમજાવતા હોય, કોઈ ધાર્મિક બીજી કોઈ બાબતોની વાત કરતા હોય, કોઈ બે ધર્મ વચ્ચે વધારે દિવાલ ઊભી કરવાના માંગતા હોય, ત્યારે આવા આ શ્લોકના ઉદાહરણ આપે છે ત્યારે ખરેખર દુઃખ થાય છે. ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે કે આવું થઈ રહ્યું છે એમ. હવે અહીં પહેલી પંક્તિમાં શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત એ શબ્દ દ્વારા ભગવાન એવું કહેવા માંગે છે કે બીજાના ધર્મ જે કેવો છે સ્વનુષ્ઠિતાત, સારી રીતે આચરવામાં આવતો, સારી રીતે પાલન કરવામાં આવતો, એ પછી વર્ણ હોય, આશ્રમ હોય, ધર્મ હોય, એ કદાચ આપણને સારા લાગે, દેખાવમાં કદાચ ગુણ સંપન્ન લાગે, એમને પાલન કરવામાં ખૂબ સુગમતા લાગે, એમ આપણને એવું લાગે કે આ ધર્મના લોકોને બહુ માન મળે છે, એમને બહુ મોટી બડાઈ એ પ્રાપ્ત કરે છે. અને આપણો ધર્મ ઘણી વખત એવું લાગે કે આપણો ધર્મ છે, આપણો વર્ણ છે, આપણો આશ્રમ છે, આપણે જે આશ્રમમાં અત્યારે છીએ તે, એ આપણને બહુ સારા નથી લાગતા, દેખાવમાં બહુ સારો નથી, એના જે સામેવાળાનો છે એમના કરતાં આપણો ધર્મ સારો નથી. ઘણી વખત એવું લાગે આપણો ધર્મ ગુણ સંપન્ન નથી, ઘણી વખત એવું લાગે કે આપણે આને પાલન કરવામાં બહુ તકલીફ પડે છે, આપણો ધર્મ પાલન કરવામાં આપણને આમાં કાંઈ માન નથી મળતું, બહુ મોટાઈ નથી મળતી, કોઈ લોકો આપણને વાહ નથી કરતા, આપણને અમુક પ્રકારના સુખ નથી મળતા. એટલે આ ઓના કરતાં સાવ આપણને ઉલટું લાગે બીજાના ધર્મ કરતાં એમ. હવે ઘણી વખત શું થતું હોય, આપણે ત્યારે 4 ધર્મો ભગવાને કીધા હતા, કર્મ વિભાગીયો 4 પ્રકારના ધર્મોની વાત કરી હતી. એક બ્રાહ્મણ, બીજો ક્ષત્રિય, ત્રીજો વૈશ્ય અને ચોથો શૂદ્ર ધર્મ. હવે બ્રાહ્મણનો ધર્મ છે બ્રહ્મની ઉપાસના કરવાની, લોકોને જ્ઞાન આપવાનું, લોકોને સાચો રસ્તો બતાવવાનો, એમને કારણે લોકોને સલાહ સૂચન આપવાની, એમને કારણે દરેક રાજવીઓ પણ એમ ઊભા થઈને બ્રાહ્મણોને પગે લાગતા, એમને માન આપતા, પાસે બેસાડતા. ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ કરવાનો, માફી આપવાનો, રક્ષણ કરવાનો અને દાન આપવાનો. તો એ પણ ખૂબ જ માન મર્યાદા વાળો છે, માભો છે, મોભાદાર ધર્મ છે, આપણને એવું લાગે છે. ત્રીજી બાબત આવે વૈશ્યની, તો વેપાર વાણિજ્યની સાથે ખેતીનું કામ છે, વેપાર છે, વાણિજ્ય છે, એ બધું આવે. હવે એક રીતે તમે જોવો તો બ્રાહ્મણોનું કામ શું, અમુક મુહૂર્તમાં ઉઠવું, સ્નાનાદિક કાર્ય કરવો, જે કાંઈ ભગવાનનું સેવા પૂજન કરવું. આમ એક રીતે જોઈએ તો આપણને એવું લાગે કે જાહો જલાલી તો આ લોકો ભોગવે છે. ક્ષત્રિયોનું કામ એમ હથિયાર બથિયારથી સજ્જ થઈને સૈનિકોની સાથે આ તે બધું આમ વટ પડે એમ ગામમાં નીકળીએ તો. જો વૈશ્ય વેપારીના કામમાં મહેનત ઝાઝી આવે છે, એ વખતના વેપારીની વાત કર. અત્યારે તો વેપારી ખુશી છે, અત્યારે તો પ્રસન્ન ચિત્તે એસી રૂમની એસી દુકાનમાં બેઠા હોય છે યાર, બહુ જાજુ કામ નથી, બાકીનું બધું. પહેલા તો ગરાક 10 પૈસાનો ગરાક આવે તો વેપારી ઉઠીને દેતો, અત્યારે તો ગરાક બધો માલ લઈને વેપારી પાસે આવે, હિસાબ પણ ઓટો સિસ્ટમથી થઈ જાય છે, માત્ર પૈસા જ દેવાની વાત છે, એ સિવાય કાંઈ નહીં. અને હવે તો પૈસા પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી દે છે ગ્રાહક, એટલે કંઈ કરવાનું જ નથી વેપારી, એક વખત માલ ભરી દેવાનો, બસ પૂરું થઈ ગયું. પણ જે સાચા અર્થમાં વેપાર માટેની વસ્તુને પેદા કરે છે એ ખેડૂતનું શું છે, કેટલી મહેનત કરે છે, 24 કલાક મહેનત, ગમે તેવા નવા કપડાં પહેરીને એ પોતાના ખેતરમાં આંટો મારશે એટલે કપડાં બગડી જશે, પોતાનું શરીર બગડશે, ટાઢ, તડકો, વરસાદ, કેટલું ભોગવવાનું. 24 કલાકમાંથી ખેડૂત ગમે ત્યારે જાગશે ને તો હાથમાં કામ લઈ લેશે. એટલે એમને એવું લાગે છે કે મારો ધર્મ ખરેખર મને નથી ગમતો અથવા નથી સારો, બીજાના ધર્મ કરતા નથી સારો, એમ સુગમતા નથી, એનું પાલન કરવું છે એ અઘરું છે યાર, એમનાથી બહુ માન નથી મળતું યાર, એમનાથી બહુ સુખ ભોગ હું નથી ભોગવી શકતો. પણ ભગવાન શું કહે છે કે
પરધર્માત સ્વનુષ્ઠિતાત, બીજાનો સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા વિગુણ, ગુણોની કમી તને લાગતી હોય તો પણ શ્રેયાન સ્વધર્મ, પોતાનો જ ધર્મ શ્રેય છે, શ્રેષ્ઠ છે. ભગવાન એવું કહે છે, કદાચ એવું બનવા જોગ છે કે તારા ધર્મમાં તને એમ લાગે કે મારે ક્ષૌરિક કામ કરવું પડે છે, મારે આ બધું હેઠું ઉપાડવું પડે છે, હું ક્ષુદ્ર તરીકે મારે આ બધું સાફસૂફ કરવું પડે છે, પણ તું વિચાર કે તું જે કામ કરે છે ને એ કામ પ્રત્યે તને તો જ દુઃખ થશે કે તું એક કામમાં કંઈક મમતા રાખીશ, એક કામમાં કોઈક તું આશા રાખીને બેઠો હશે, અથવા એ કામમાં તું કંઈક કામના રાખીને બેઠો હશે ને, તો 100% તને તારો ધર્મ નબળો લાગશે, બાકી તને તારો ધર્મ શ્રેષ્ઠ લાગશે. આપણને બ્રાહ્મણનો ધર્મ ગમે છે, ક્ષુદ્ર અને વૈશ્ય અને ક્ષત્રિયનો ધર્મ ગમે છે, પણ ક્ષત્રિય એમ કે છે આના કરતા તો ખેતી કરવી સારી યાર, આપણે તો હિંસા જ કરવાની નહીં યાર, આપણે તો રક્ષણ કરવા માટે કાં તો હિંસા કરવાની, કાં યુદ્ધ માટે હિંસા કરવાની, કાં રાજ્યનું રક્ષણ, પ્રજાનું રક્ષણ, સંપત્તિનું રક્ષણ, સરહદનું રક્ષણ. આપણો તો જન્મ હિંસા માટે જ થયો યાર, રક્ષણના નામે કરવાની તો હિંસા. એટલે એમનો પોતાનો ધર્મ એને નથી સારો, એમને બ્રાહ્મણનો ધર્મ સારો લાગે છે. મિત્રો, આજના જમાનામાં જે કોઈ કાર્યમાં કોઈ પણ વ્યક્તિ હોય ને એ ખુશ નથી. તમે કોઈ કર્મકાંડ કરનાર બ્રાહ્મણને પૂછો કે તમે તમારા છોકરાને આવું બનાવવા માંગો છો, તો એમ કે નહીં, મારે મારા છોકરાને એક વેપારી બનાવવો છે, નોકરિયાત બનાવવો છે, અથવા એને કંઈક ધંધો કરી દેવો છે, આ નથી કરવું. ક્ષત્રિયના છોકરાને તમે કોઈ ક્ષત્રિયને પૂછો કે તમે આવી રીતથી કરો છો, તમારા છોકરાને તમે આ સોંપવા માંગો છો, અરે ભાઈ આખા ગામની કોણ પડોજન લઈને રખડે યાર, બાકીના બધા હુતા હોય ને આપણે જ ઉજાગરા કરવા આ કોણ કરે? હું મારા છોકરાને ભણાવવા માંગુ છું, વેપાર કરી દેવો છે, એની રીતે કરશે. જો બીજાના ધર્મ ગમે છે આપણને, પોતાનો ધર્મ નથી ગમતો. હવે માની લો કે બધા જ વર્ગો જો આવું કરશે તો ભગવાન કૃષ્ણ કહે છે નહીં ચાલે, આ સંસારનું આખું ચક્ર છે ને એ તૂટી જશે. આ કોઈનું કામ ગમતું નથી, કોઈનું કામ નહીં કરે તો શું થશે એમ. એટલે ભગવાને કીધું કે હોઈ શકે તારા માનવા પ્રમાણે, તારી વિચારસરણી પ્રમાણે વિગુણ, કમી વાળો હોઈ શકે તારો ધર્મ, પણ શ્રેયાંશ સ્વધર્મ શ્રેયાન, તારો ધર્મ શ્રેષ્ઠ છે. પણ એ ક્યારે શ્રેષ્ઠ થાય? જો તું તારા ધર્મમાં કોઈ કામના ન રાખે, મમતા ન રાખે, કોઈ દ્વેષ ન રાખે, કોઈ રાગ ન રાખે, અને નિષ્કામ ભાવે જો તું સ્વધર્મનું પાલન કરીશ ને, તો તું જ્યાં છો, જે કામમાં છો, જેવી રીતે છો, એ તને મોક્ષ અપાવશે, તને મુક્તિ અપાવે છે. સંત રોહિદાસના ચામડા પલારવાના કુંડમાં ગંગાજી પ્રગટ થઈ, કેમ કે રોહિદાસ એક કામ કરતા હતા ને એમ સમજતા હતા કે આ ઈશ્વરે મને સોંપ્યું છે, અને હું જે કામ કરું છું ને એ મારા કૃષ્ણને હું સમર્પિત કરું છું, એ એમના ચરણોમાં ધરું છું. એ તો મને કરાવે છે યાર, એ મારા શરીરની અંદર બેઠો છે, અને ત્યાંથી બધી શક્તિ એ સ્ત્રોતને સપ્લાય કરનારો છે, અને મારા હાથ આ બધું કરે છે, આંખો એમાં નિરીક્ષણ કરે છે, કંઈ ખોટું થતું હોય તો ધ્યાન દોરે છે. આ સિવાય બીજું કંઈ નથી યાર. અને એટલા માટે રોહિદાસ છે શ્રેષ્ઠ, પોતાના ધર્મનું પાલન કરી શકાય. આવા તો કેટલાય ઉદાહરણો તમે આપી શકો યાર. એટલે કારણ બીજું, આનું કારણ શું છે? કર્મને આધારે જન્મ થાય છે. દરેક માણસનો જન્મ કેવી રીતે થાય એ તો આપણે સ્વીકારીએ છીએ કે તમારા કર્મોને આધારે તમને આ જન્મ મળ્યો છે. મેં આવા કર્મો કર્યા હશે એટલે મને અહીં જન્મ મળ્યો છે, તમે અમુક પ્રકારના કર્મ કર્યા એટલે તમે ત્યાં જન્મ કર્યો, ત્યાં તમારો જન્મ થયો છે. હવે કર્મના આધારે જન્મ મળ્યો છે, અને જન્મ પ્રમાણે તમને નિયત કર્મ આવે છે. માની લ્યો કે તમારું કર્મ સારું હતું ને તમને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ મળ્યો, તો બ્રાહ્મણમાં જન્મ મળવાને કારણે એનું કર્મ નિયત થઈ ગયું છે કે તારે આટલું આટલું આ પ્રમાણે કરવાનું છે. હવે આ બધું કોણે નક્કી કર્યું છે? કર્મને આધારે નક્કી થયું છે. હવે તમે બ્રાહ્મણમાં જન્મ લઈ અને બ્રાહ્મણનું કામ ન કરો, તમે બ્રહ્મવેતા ન બનો, તો તમારા કર્મ બાકી રહી જવાના આ જન્મમાં, તો પછી તમારે બીજો જન્મ લેવો પડશે. સમજાય છે? તો પછી તમારે ફરી પાછું તમારા કર્મોના જે કાંઈ લેખાજોખા છે એને સાફ કરવા માટે
અથવા પાપ પુણ્યને પૂર્ણ કરવા માટે તમે જો આ જન્મમાં જે ધર્મ પાલન કરો છો એ ધર્મમાં પાલન નહીં કરો તો તમારે શું કરવું પડશે? ફરી પાછા તમારા કર્મો ત્યાં ને ત્યાં સંચિત પડ્યા રહેશે અને સંચિત કર્મના આધારે તમને પાછો જન્મ મળશે. તમારે એ પૂરું કરવું જ પડશે. એટલે ભગવાન કહે છે કે તને એવું લાગતું હોય કે તારો સ્વધર્મ વિગુણ છે, એટલે કે ગુણોની કમી છે એમાં, એમ છતાં શ્રેયાન સ્વધર્મ, પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. તેમના પાલનથી તમે કર્મ બંધનથી છૂટી જશો. તમારા જે કર્મના બંધન છે, તમને જેને આધારે જન્મ મળ્યો છે, જે કર્મને આધારે એમાં એ તમે પૂરા કરશો એટલે તમે છૂટી જશો અને તમે એનાથી ઉદ્ધાર કરી લેશો. બીજું, અર્જુન યુદ્ધ છોડી, અને પેલા અધ્યાયમાં આપણે જોયું હતું કે અર્જુને ભગવાનને એવું કીધું, લગભગ 34મા શ્લોકમાં, કે આના કરતા, આ લોકોને મારીને રાજપાટ મેળવવા કરતા હું ભિક્ષાનું અન્ન ખાવાનું વધારે પસંદ કરીશ. હવે જો અર્જુન ક્ષત્રિય ધર્મને છોડી દે, ભગવાન તેને સમજાવે છે કે તું ક્ષત્રિય અને ગૃહસ્થ ધર્મને છોડી દે અને તું ભિક્ષાનું અન્ન ખાવાનું નક્કી કરે, તો જે ભિક્ષા, ભગવાને જેમને ભિક્ષુક બનાવ્યો છે, તો એક તો એમને શું થશે? એમના ઉપર તે તરાપ મારી દીધી. કઈ બધા લોકોને પછી આખી દુનિયા ભિક્ષા થોડી આપ્યા કરવાના છે? એટલે એમના કર્મ ઉપર તે તરાપ મારી દીધી. તારે કઈ એમ થયું કે મારે કઈ કામ કરવું નથી, કાંઈ નહીં, મોજની માગીને ખાવું, બસ આરામ અને આરામ, તામસી સુખ પ્રાપ્ત કરવાની આ તો વાત છે. એટલે ભગવાન કહે છે કે તું આવું ન કરી શકે. એટલે ભગવાને તેમણે ક્ષત્રિયનો સ્વધર્મ યાદ અપાવ્યો કે જો તું ક્ષત્રિય વર્ત, અને અર્જુન 36મા શ્લોકમાં કહે છે, એતાન હત્વા પાપમ એવ આશ્રયત, આમને હણીને તો હું પાપ જ પામીશ, આ લોકોને હણીને. અને ત્યારે ભગવાન એમનો જવાબ આપે છે કે યાદ કરો 37મા શ્લોકમાં, કે જયા જયો લાભા લાભો સમૂહ કૃત્વા, આ બધું તું સમાન ગણી નાખ. જય છે, પરાજય છે, લાભ છે, ગેરલાભ છે, એમને જો સમાન ગણી અને રાગ દ્વેષ રહિત કર્તવ્ય કર્મથી જો તું તારું આ યુદ્ધ રૂપી કર્મ કરીશ તો તને પાપ નહીં લાગે, અને જો તું આને છોડી દઈશ ને તો તને પાપ લાગશે. જો તું આ કર્મ છોડી, તારો સ્વધર્મ છોડી અને તું ભિક્ષાવૃત્તિ કરીશ ને તો તને પાપ લાગશે. કેમ કે તારો પોતાનો ધર્મ છે. મિત્રો, હું શિક્ષક હોઉં ત્યારે મારો શિક્ષક ધર્મ છે, હું વિદ્યાર્થી હોઉં તો મારો વિદ્યાર્થી ધર્મ છે. હું શિક્ષક તરીકેનો મારો ધર્મ છોડી દઉં તો એ ખોટું છે, અને વિદ્યાર્થી ધર્મ તરીકેનો પોતાનો સ્વધર્મ છોડી દે તો એ ખોટું છે. એક સ્ત્રી પત્ની હોય ત્યારે પત્ની તરીકેનો સ્વધર્મ, માતા હોય ત્યારે માતા તરીકેનો સ્વધર્મ, પુત્રી હોય ત્યારે પુત્રી તરીકેનો સ્વધર્મ એમણે નિભાવવો પડે. એ કોઈ દીકરી છે, એ જ્યારે એમના પિતાની માતા બનવાનો પ્રયત્ન કરશે ને તો એ સ્વધર્મ છૂટી ગયો ગણાશે. ભલે માતા બનીને બાપની કાળજી રાખી શકે, બાપને બધું આપી શકે, પણ એમની માની જેમ તો નહીં. એટલે ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મ વિગુણ, કદાચ ગુણોની કમી વાળો હોય પણ તારો ધર્મ જ શ્રેષ્ઠ છે. અને સમો ભૂતવા રાગદેશ રહે. બીજું, નિસ્વાર્થ ભાવથી કર્તવ્ય પાલન કરવું ને એનું નામ સ્વધર્મ છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના કર્તવ્યનું પાલન કરો એનું નામ સ્વધર્મ. હવે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો વિગુણ. આપણે જોયું બ્રાહ્મણોના ધર્મમાં આપણને ગુણ દેખાડા. બ્રાહ્મણને જઈને પૂછો તો એમ કે આના કરતા તો એ ક્ષત્રિયોને કેવું સારું, કાંઈ કરવાનું નહીં, ઉઠ્યા એટલે બસ તલવાર લઈને ગામમાં નીકળી જવાનું. બધા લોકો એ વાહ વાહ કરે, પગે લાગે, મોજ કરે. અમારે તો 4 વાગે ઉઠવાનું, આ કરવાનું, તે કરવાનું, પૂજાપાઠની તૈયારીઓ કરવાની, લોકોને બધાને સમજાવવાનું. ક્ષત્રિયોને પૂછો તો કે બ્રાહ્મણોનું સારું, આમનું સારું છે. શૂદ્રને પૂછો તો કે વૈશ્યનું સારું છે. વૈશ્યને પૂછો તો કે આ શૂદ્રનું સારું. બીજું કાંઈ કરવા પણ જ નહીં, બસ આટલું એક જ કામ એમને, બીજું કંઈ કરવા પણ જ નહીં, જે થવું હોય તે થાય. એકાબીજા કરતા ગુણો વધારે દેખાય છે, એની પાલનની સુગમતા વધારે દેખાય છે, અને બીજા કરતા પોતાના ધર્મમાં એને ગુણોની કમી લાગે છે. પણ ભગવાને 3જા ચરણમાં એવું કીધું કે સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાના ધર્મમાં મરવું કલ્યાણકારક છે.
આપણે જોયું કે સ્વધર્મનું પાલન છે ને કાંઈ સુખ દુઃખથી નથી થતું. સુખ દુઃખ માટે સુખ દુઃખથી નથી, એ કોનાથી છે તો કે શાસ્ત્રોથી અને ભગવાનની આજ્ઞાથી આપણે સ્વધર્મનું પાલન કરીએ છીએ. શિક્ષકે આ કામ કરવું જોઈએ કોણે કીધું? કાં તો ભગવાને કીધું છે, કાં શાસ્ત્રોએ નક્કી કર્યું છે કે શિક્ષક આવો હોવો જોઈએ, આમ કરવું જોઈએ, બ્રાહ્મણ આવો હોવો જોઈએ, ક્ષત્રિય આવો હોવો જોઈએ, વૈશ્ય આવો હોવો જોઈએ, ક્ષુદ્ર આવો હોવો જોઈએ. કાં તો તમે શાસ્ત્રની પાલન કરો છો અને કાં પછી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરો છો. જો શાસ્ત્ર અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરતી વખતે કદાચ તમને દુઃખ થાય તો એ દુઃખ છે ને તપ છે તમારું. તમને તમારા સ્વધર્મનું પાલન કરતા કરતા કદાચ દુઃખનો અનુભવ થાય, દુઃખ લાગે તો પણ એ તમારું તપ છે. અને એ તપ તમને છેલ્લે ક્યાં લઈ જશે? તમારા માટે કલ્યાણ પેદા કરનારું છે. એ જેટલું તમે દુઃખ ભોગવો છો ને એટલા તમારા સંચિત કર્મો શું થશે? એ પૂરા થઈ જશે અને તમે છેલ્લે શું થશે તો કે કર્મના બંધનમાંથી છૂટી જશો અને પરમ તત્વની પ્રાપ્તિ કરી લેશો. યાર, માત્ર સ્વધર્મ નિભાવવાથી તમે કદાચ દુઃખ થશે. અને આવું મહાપુરુષોએ કર્યું છે, દુઃખ ભોગવી અને ઉન્નતિને પ્રાપ્ત કર્યું છે. સ્વધર્મનું પાલન કરી અને મૃત્યુને પ્રાપ્ત થયા છે અને અમરત્વને પામ્યા છે. રાજા હરિશ્ચંદ્રએ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્કળ દુઃખ ભોગવ્યું યાર, અને પુષ્કળ દુઃખ ભોગવું છતાંય પોતાનો સત્યરૂપી સ્વધર્મને ન છોડ્યો. ગાંધીજીએ પુષ્કળ દુઃખ ભોગવું છતાં અહિંસા રૂપી સ્વધર્મને એમણે ન છોડ્યો. રામ જેવા રામ વિષ્ણુના અવતાર હતા આપણે જાણીએ છીએ, એમ છતાં પુત્ર તરીકે, પિતા તરીકે, મિત્ર તરીકે, પતિ તરીકે કેટલા દુઃખ વેઠા છે ને, ત્યારે આટલા 1000 વર્ષ પછી પણ આપણે રામને એક આરાધ્ય તરીકે માનીએ છીએ અથવા તો આપણા આદર્શ તરીકે, આઈડિયલ તરીકે સ્વીકારીએ છીએ. શું કામ? કેમ કે એને દુઃખ વેઠીને પણ પોતાનો સ્વધર્મ સ્વીકાર્યો છે. દશરથની ભલામણ હોવા છતાં પણ રામે પોતાનો સ્વધર્મ ન છોડ્યો યાર. છેલ્લે અશ્વમેધ યજ્ઞમાં પત્નીને સાથે જ તમે પૂજનમાં બેસી શકો. પતિ ધર્મ નિભાવવા માટે રામે કીધું કે શક્ય નથી, અશ્વમેધ યજ્ઞ બંધ કરવો હોય તો કરી શકાય, હું બીજા લગ્ન ન કરવું. એ સીતા જ હોઈ શકે મારી પત્નીએ. અને ત્યારે સુવર્ણ મૂર્તિને બેસાડવામાં આવે છે. આ એનો સ્વધર્મ હતો, એટલા માટે આપણે યાદ કરીએ. બીજું મિત્રો, આ શ્લોકને ઘણા માર્મિક લોકો, તાર્કિક લોકો છે ને એક બીજી રીતે સમજાવે છે. સ્વ એટલે કોણ છે? આત્મા છે. સ્વ એટલે આત્મા, અને આત્મા એ જ પરમાત્મા છે. તો પરમાત્મા વિશેનું જે કામ કરવું એમાં કદાચ વિગુણ હોય, ગુણોની કમી હોય, પણ એમ છતાં પોતાના આત્માને પરમાત્મા સાથે મિલન કરાવવું, યોગ કરાવવો એ તમારો સ્વધર્મ છે. એમના માટે કામ કરવું, એવી રીતે સમજાવે છે. ઘણા વિદ્વાનોએ પોતાનો આવો મત આપ્યો છે. એ બધા વિદ્વાનોના હું અહીંયા નામ નથી લેતો, પણ વિદ્વાનોએ આવો મત આપ્યો. બીજું, શરીર છે એ પર છે, બીજો છે, એ હું નથી. અંદર બેઠેલો શરીરી એમ કે છે હું, એટલે કે જે શરીરી છે એ પરમાત્માનો એક અંશ છે, જીવાત્મા છે, જીવ છે, પરમાત્માનો અંશ છે. માટે પરમાત્મા એ સ્વ થયો, એટલે બીજા એમને પ્રાપ્ત કરવા માટે, બીજા માટે આ બધું થાય. અને હવે આ બીજો શરીર જે છે પર છે, પર એટલે બીજો, અને બીજાનો ધર્મ એટલે પરધર્મ. અને એ કદાચ ગમે તેટલો સારો હોય, એ શરીર અને સંસાર છે પરધર્મ છે, અને એમના માટે અમારું કામ નથી. આમ સમષ્ટિ માટે નહીં, પણ આ યષ્ટિ માટે નહીં, પણ સમષ્ટિ માટે મારું જે આ કાર્ય છે ને એ મારો સ્વધર્મ છે. એમ કરતાં કરતાં હું પરમ તત્વને પ્રાપ્ત કરું. આમ બહુ સરસ મજાનો ભગવાન કૃષ્ણએ આ શ્લોક મૂક્યો અને સાવ જુદા જ પ્રકારનો અર્થ છે. ઘણા લોકો આને વિવિધ રીતે સમજાવે છે, એમનો એમને મુબારક, પણ મને આ વધારે આનો મત ગમ્યો છે એટલે મેં આ રજૂ કર્યો કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મમ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી